નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જીકે એન્ડ એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર। આજે આપણે 50 રૂઢિપ્રયોગો તેના અર્થ સાથે જોઈશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમે જો આ ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ ચેનલ પર આવતા તમામ વિડીયોની અપડેટ તમને મળી રહે। તો ચાલો આપણે શરૂઆત કરીએ, જેમાં પહેલું છે આંખ આડા કાન કરવા, જેનો અર્થ થશે અવગણના કરવી। બીજું, આંખમાં ધૂળ નાખવી એટલે કે છેતરવું। ત્રીજું, આંખે અંધારા આવવા એટલે કે ગભરાઈ જવું। ચોથું, આકાશ પાતળ એક કરવું એટલે કે ખૂબ પ્રયત્ન કરવો। પાંચમું, આભ તૂટી પડવું એટલે કે મોટી મુશ્કેલી આવવી। છઠ્ઠું, આગમાં ઘી હોમવું એટલે કે ઝઘડો કરવો। સાતમું, આંગળી પર નચાવવું એટલે કે પોતાના વશમાં રાખવું। આઠમું, આડો હાથ દેવો એટલે કે માર મારવો। નવમું, ઉતાવળે આંબા ન પાકે એટલે કે ધીરજ રાખવી। 10મું, ઊંટના મોઢે જીરું એટલે કે જરૂરિયાત કરતાં ખૂબ ઓછું। 11મું, એક જ લાકડીએ હાંકવું એટલે કે બધાને સરખા ગણવા। 12મું, કાન ભરવા એટલે કે ચાળી ચુગલી કરવી। 13મું, કાન પકડવા એટલે કે ભૂલ સ્વીકારવી। 14મું, કાનમાં તેલ નાખવું એટલે કે બેદરકાર રહેવું। 15મું, કાળજું કંપી ઉઠવું એટલે કે ખૂબ ડરી જવું। 16મું, કાળજું ઠાર થવું એટલે કે સંતોષ થવો। 17મું, કાળજું બરી જવું એટલે કે ઈર્ષ્યા થવી। ત્યાર પછી આવશે 18મું, કમર કસવી એટલે કે તૈયારી કરવી। 19મું, ખાટી છાશ ફૂંકીને પીવી એટલે કે અનુભવ પછી સાવધ રહેવું। 20મું, ખોળે બેસાડવું એટલે કે ખૂબ લાડ કરવો। 21મું, ગળે ઉતારવું એટલે કે સ્વીકારી લેવું। ત્યાર પછી 22મું, ગળે પડવું એટલે કે બોજ બનવું। 23મું, ગળું કાપવું એટલે કે છેતરપિંડી કરવી। 24મું, ગજુ બહાર જવું એટલે કે શક્તિ કરતાં વધુ કામ કરવું। 25મું, ઘીમાંથી વાળ કાઢવો એટલે કે સહેલાઈથી કામ કરવું। 26મું, ઘોડા વેચીને સૂવું એટલે કે નિરાંતે સૂવું। 27મું, ચહેરો ઉતરી જવો એટલે કે નિરાશ થવું। 28મું, ચાંદલો કરવો એટલે કે સન્માન કરવું। 29મું, ચોખ્ખું ચણવું એટલે કે સ્પષ્ટ કહી દેવું। ત્યાર પછી 30મું, છાતી ઠોકવી એટલે કે ગર્વ કરવો। 31મું, છાતી પર પથ્થર મૂકવો એટલે કે મન કઠણ કરવું। 32મું, જળમાં રહી મગર સાથે વેર એટલે કે શક્તિશાળી સાથે દુશ્મની કરવી। 33મું, જાન પર રમવું એટલે કે જીવની પરવા ન કરવી। 34મું, જીભ છૂટી જવી એટલે કે બોલી જવું। 35મું, જીભ કચરવી એટલે કે પસ્તાવો કરવો। 36મું, ટાઢું પાણી રેડવું એટલે કે ઉત્સાહ ઓછો કરવો। 37મું, ટાટિયા ખેંચવા એટલે કે મજાક કરવી। 38મું, ડોળા ફાડવા એટલે કે આશ્ચર્યથી જવું। 39મું, તાળી આપવી એટલે કે સમર્થન કરવું। ત્યાર પછી 40મું, દાંત ખાટા કરવા એટલે કે હરાવી દેવું। 41મું, દાળ ન ગળવી એટલે કે સફળ ન થવું। 42મું, દૂધનું દૂધ પાણીનું પાણી કરવું એટલે કે સાચો ન્યાય કરવો। 43મું, નાક કપાવવું એટલે કે અપમાન થવું। 44, નાક ઊંચું રાખવું એટલે કે માન જાળવવું। 45, પાણી પહેલાં પાળ બાંધવી એટલે કે પહેલેથી તૈયારી રાખવી। 46, પાણી થઈ જવું એટલે કે શરમાઈ જવું। 47, પીઠ બતાવવી એટલે કે ભાગી જવું। 48, ફૂલીને ફાલકો થવું એટલે કે ખૂબ ખુશ થવું। 49, હાથ ધોઈને પાછળ પડવું એટલે કે સતત હેરાન કરવું। અને 50, હાથ પર હાથ ધરી બેસી રહેવું એટલે કે કશું કામ ન કરવું।